આ તારો વિડિયા ને ઉતાર્યા રાખે ને આ બધું હાર્દિકે મને કહેતો હતો કે આ બધું બંધ કરાવી દો. આ નો આપણે પહોંચ પડે. હું ગામમાં નીકળું મને મારા ભાઈબંધ કહેતા ભાભી બહુ વિડીયો બનાવે છે કે અમારા ભાભીને એટલા બધા વિડીયો ન બનાવે. હા તમારે બધાને ભેગા થઈને બંધ જ કરાવવું છે ને વિડીયો કરાવી દો બંધ. બીજું શું હોય? તમે કેમ સમજતા નથી બે? પોઝિટિવ લ્યો તમે. એ નો સમજે, આ લોકો નો સમજે. હવે તો બંધ જ કરાવવા જોશે ને અમને ખબર પડે. બહુ કામનું આપણે નહીં સમજે આ લોકો. ન સમજી ને અમારે નીચે જવું હોય બધા બોલતા હોય સાંભળવું તો ખરી ને મારે. હા તમને શું ખબર પડે? કોઈ વાંધો નહીં, હું એને કહી દઉં. હા બસ કહી દેજે, આપણે આને કઈ કરવાનું નથી. બીજા કઈ માં જાવ છે મને પૈસાનું કરી દે. બધી બાયું જાય છે કે હાલો તમે હોતે મને પૈસાનું તું વ્યવસ્થા કરજે, મારે જવું છે જાત્રા. બધી બાયું જાય છે, જવું જ પડશે. બધી બાયું જાય છે તો હું જાઉં ને. સારું તો કરી દઉં. બીજું શું? આવું તો તું મને 6 મહિનાથી કેસ કરી દઉં છું એમ કરતા વરસથી વયું ગયું. ના આ તો ફાઇનલ કરી દીધું આપણે. મને તું આવું કેટલો ટાઈમથી કેસ કે હા મમ્મી કરી દઈશ, પૈસાનું કરી દઈશ. ના કરી દઉં. બેસ સાંભળ મારી વાત. બેસ. શું થયું બેટા? અરે રે હા જા ન્યા પીઓ પાણી. બેસ વાત કહું. બોલો ને. હવે મમ્મીને જાત્રાએ મોકલવાના છે અને મારી પાસે એટલા પૈસા છે નહીં. એટલે તારી પાસે કઈ સેવિંગ પડ્યું હોય તો મને આપ, તો હું મમ્મીને જાત્રાએ મોકલું. દીપક અત્યાર સુધી જો હું વિડીયો બનાવતી હતી તો મારી પાસે પૈસા હોય, બધું હોય, હું તમને દેતી હતી. હવે મારી પાસે પૈસા ક્યાંથી હોય? એ તો બધે તમે ઓલો હમણાં ધંધો કર્યો તો એમાં મેં તમને પૈસા દીધા. એ જ મારું છેલ્લું સેવિંગ હતું, એ મેં તમને બધું આપી દીધું. હવે